નમસ્કાર, એસએપી ન્યૂઝમાં હું દિનેશમાં પણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં નદીની માટીમાંથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ શ્રીજીની પ્રતિમા બનાવવા માટે નાખ્યા ધામા। 500 થી વધુ પ્રતિમાઓ નર્મદા નદીની માટીમાંથી તૈયાર કરવામાં જોતરાયા। નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી પ્રતિમાઓની સ્થાપના કરવા આગ્રહ। ભરૂચમાં ખુલ્લી કુંડીમાં ખાબકેલાના મોત મામલે માનવ પંચે કલેક્ટરને 20 દિવસમાં સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરવા આદેશ કર્યો। ભરૂચના નોટરી, વકીલ અને 2 પત્રકારોએ માનવ પંચમાં કરી હતી ફરિયાદ। ભરૂચની ધોરણ 12ની વિદ્યાર્થીનીએ કોલકાતાની ઘટના બાદ યુવતીઓની સુરક્ષા માટે ઉતરી મેદાનમાં। સ્ટેશન ઉપર પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવતા વાયરલ વિડીયો બાદ અન્ય બહેનપણીઓ પણ જોડાઈ। અનેક વિસ્તારોમાં અને લોકોની અવરજવર વાળા વિસ્તારોમાં પોતે પ્લે કાર્ડ લઈને લોકોની સુરક્ષા માટે કરશે માંગ। કોલકાતાની ઘટનાના વિરોધમાં મેડિકલ એસોસિએશન દ્વારા પણ વિરોધનો વંટોળ। ઓપીડી બંધ રાખી કલેક્ટરને પાઠવ્યું આવેદન। ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ભરૂચની ધોરણ 12ની વિદ્યાર્થીનીએ કોલકાતાની ઘટના બાદ યુવતીઓની સુરક્ષા ગુજરાતમાં કરવાની માંગ સાથે પ્લે કાર્ડ લઈ ભર તાપમાં સ્ટેશન ઉપર ઊભી હતી। જો કે તેનો વિડિયો વાયરલ થતા તેની બહેનપણીએ પણ વિડિયો જોઈને બહેનપણીઓ પણ તેમને સહકાર આપવા પહોંચી ગઈ હતી। જો શું છે વાત। કહેવાય છે ને કે હવે નારીઓની સુરક્ષા નારીઓએ જાતે જ કરવી પડશે અને જો એક નારી હિંમત કરશે તો તેની સામે 100 નારી ખડે પગે ઊભી રહેશે તો 100% નારી સુરક્ષા માટે નવો કાયદો બનશે। તેમાં કોઈ શંકાને સ્થાન નથી। પહેલા માત્ર ધોરણ 12ની વિદ્યાર્થીનીએ પહેલ કરી છે। કોલકાતાની ઘટના બાદ ભરૂચની JNFCની ધોરણ 12ની વિદ્યાર્થીની વૈષ્ણવી મિસ્ત્રીએ આજની યુવતીઓ માટે સુરક્ષાના ભાગરૂપે કડક કાયદો બનાવવાની માંગ સાથે અને ગુજરાતમાં પણ આવા જ બનાવો બનતા રહે છે, પરંતુ યુવતીઓ, મહિલાઓ અને નારીઓની સુરક્ષાની ચિંતા સરકાર ન કરતી હોવાના આક્ષેપ સાથે પોતાના આંદોલનના શ્રી ગણેશ કર્યા છે। મારું નામ મિસ્ત્રી વૈષ્ણવી છે। હું JNFC નર્મદા વિદ્યાલય ભરૂચની ધોરણ 12ની વિદ્યાર્થીની છું અને હું આ કટઆઉટ લઈને ઊભી છે એનું કારણ છે કે જે આજે કોલકાતામાં થયું છે એ ગુજરાતમાં પણ થવાની શક્યતા, ગુજરાત શું અન્ય રાજ્યોમાં પણ થઈ શકે છે। આગળ આવું પણ થયું હતું, આપણા ગુજરાતમાં પણ કેટલા રેપ કેસ થયા છે, પણ એના માટે કોઈ એક્શન લેવામાં આવતું નથી। કેમ એક્શન લેવામાં નહીં આવતું? આજની જે આપણી સરકાર છે એ માત્ર ધર્મના માટે એ કરે છે, પરંતુ સુરક્ષા માટે શું એમને કંઈ જવાબદાર નથી? બીજા દેશોની અંદર તો જે લોકો રેપ અને મર્ડર કરે છે એમને લોકોની વચ્ચે આવીને માર દેવામાં આવે છે, એમને ફાંસી આપવામાં આવે છે અને લોકોને સોંપવામાં આવે છે, પરંતુ ભારતમાં શું થાય છે એના વિશે કોઈ એક્શન કેમ લેવામાં નહીં આવતો? કેમ લોકોને જસ્ટિસ નહીં મળતા? એનું કારણ છે કે આપણી સરકાર। હવે હું અહીંયા આ કટઆઉટ લઈને ઊભી છું કારણ કે મને ફીલ થાય છે કે જે વર્તન આજે એના સાથે થયું છે એવું મારા સાથે પણ થઈ શકે છે, કેટલીક છોકરીઓ સાથે પણ થઈ શકે છે। આના કારણે લોકો અને માતા પિતાની અંદર એટલો ભય થઈ ગયો છે કે તેઓ પોતાની છોકરી માટે એટલા બી ગયા છે કે તેઓ એ લોકોને ભણવા માટે નથી મોકલવા માટે તૈયાર થતા। એમને એવું છે કે છોકરી જશે એટલે આવું થઈ જશે, પરંતુ આપણે
ડરવાની કોઈ જરૂર જ નથી. માત્ર મારો સહકાર આપો અને આપણે ગુજરાત સરકાર અને દેશની સરકારને આપણે જણાવીએ કે છોકરીઓની સુરક્ષા પ્રથમ છે. ધોરણ 12ની વિદ્યાર્થીની વૈષ્ણવી મિસ્ત્રી ભરૂચના સ્ટેશન સર્કલ નજીક આજની યુવતીઓની સુરક્ષા માટે પ્લે કાર્ડ સાથે ઊભી હોવાનો વિડીયો જોઈ તેની સાથે સહકાર આપવા તેની બહેનપણી યુનિવર્સલ ધોરણ 12ની અભ્યાસ કરતી જાહ્નવી મકવાણા પણ તાબડતોબ તેની બહેનપણીને સહકાર આપવા સ્ટેશને પહોંચી ગઈ અને તેની સાથે જ તેના આંદોલનમાં જોડાઈ ઊભી થઈ ગઈ અને એક બહેનપણીને બીજી બહેનપણીનો સહકાર મળતા તેના ચહેરા ઉપર અનોખી રોનક જોવા મળી. મારું નામ મકવાના જાહ્નવી છે. મારા પપ્પા એક પત્રકાર છે. મેં એમના અત્યારેથી મેટર લખતા હતા ત્યારે મેં જોયું કે એક છોકરી વિશે લખે છે જે અહીંયા સ્ટેશનની બહાર ઊભી રહીને આ બેનર લઈને જે કોલકાતામાં સ્ત્રી પર જે અત્યાચાર થયો છે તેની ઉપર બેનર લઈને ઊભી છે. મેં એનો વિડીયો જોયો તો એ મારી બહેનપણી નીકળી. મને એવું લાગ્યું કે તે એકલી તે તાપમાં ઊભી છે એની કરતાં હું પણ એની સાથે જાઉં, એને સપોર્ટ કરું તો એનામાં થોડીક હિંમત આવશે એટલે મેં એની સાથે અહીંયા ઊભી છું. અને અત્યારે હાલ અમારી સાથે બીજી અમારી એક બહેનપણી પણ અહીંયા ઊભી છે. તો અમને એવું થાય છે કે અમે અહીંયા 3 જણા ઊભા છે તો હજુ અમારી સાથે જે જાગૃત સ્ત્રીઓ છે, જે વિદ્યાર્થીઓ છે, તમારી સાથે અહીંયા આવીને ઊભા રહે જેથી સરકાર પણ જાગૃત થશે અને એક સ્ત્રી પ્રત્યેનો જે કાયદો છે તે કડક બનાવશે એ લોકો, એવી અમારે માનીએ છીએ કે અમારા આ જે અમે કરીએ છીએ તેનાથી સરકાર જાગૃત થાય. ભરૂચના વસાહતમાં રહેતી અને જેપી કોલેજમાં BA નો અભ્યાસ કરતી ઈશિતા ખુમાણ પણ આ વિડીયો જોઈને નારીઓની સુરક્ષાની ચિંતા કરી તેણીએ પણ ભરૂચ સ્ટેશન ખાતે આવી પહોંચી અને જ્યાં બે યુવતીઓની નારીઓની સુરક્ષા માટે પ્લે કાર્ડ સાથે ઊભી હતી તેની સાથે ઊભી રહીને સરકાર સામે મોરચો માંડ્યો હતો. ભાજપ સરકાર માત્ર હિન્દુઓની વાત કરે છે પરંતુ નારીઓની સુરક્ષા મુદ્દે મૌન રહી છે. હવે નારીઓ ડરીને નહીં જીવે તેવા સૂત્રોચ્ચાર સાથે આંદોલનમાં જોડાઈ ગઈ હતી. વૈષ્ણવી મિસ્ત્રી માત્ર એક દિવસ માટે સ્ટેશન સર્કલ નજીક આંદોલન ધમધોકતા તાપમાં એક દિવસ આંદોલન કરીને સંતોષ નહીં માને. ભરૂચના તમામ જાહેર માર્ગો ઉપર આવનારા સમયમાં જ્યાં લોકોની વધારે અવરજવર હશે ત્યાં પોતે બનાવેલા પ્લે કાર્ડ સાથે ઊભી રહેશે અને લોકોને જાગૃત કરવાનું કામ કરશે અને યુવતીઓની સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની પહેલ યથાવત રાખનાર હોવાનું પણ તેણીએ કહ્યું છે. નારીઓ સહેજ પણ સુરક્ષિત નથી. ખાલી ભાજપ સરકાર છે તે ખાલી હિન્દુ ધર્મ બચાવવા માંગે છે. એ લોકો નારીને કંઈ ન્યાય આપવા માંગતા નથી અને અમે કેન્દ્ર સરકાર અને સરકારને એવી જ વિનંતી કરીએ છીએ કે નારીઓને હક આપો અને એના વિકાસ માટે કાયદા અને કાનૂન બધા બહાર પાડો. ખાસ વાત કરીએ તો તમે જોયું કોલકાતાની ઘટનાના પડઘા પડી રહ્યા છે. ગુજરાતમાં પણ ભરૂચમાં ધોરણ 12ની વિદ્યાર્થીની એકલી ઊભી હતી અને તેની સાથે બીજી બે બહેનપણીએ સાથે ઊભી રહી અને એટલા માટે તેને હિંમત આવી છે. ગુજરાતની દરેક વિદ્યાર્થીનીઓ, દરેક યુવતીઓ જો આવી હિંમતવાન દીકરીઓની સાથે પડકે ઊભા રહેશે અને જો હિંમત આપશે, એક લાકડીને કોઈ પણ તોડી શકે, 10 લાકડીને તોડવો મુશ્કેલ બની જાય છે અને એટલા માટે જ એક નારીને કોઈ પણ હટાવી શકશે, 10 નારીઓને હટાવવા માટે કોઈ હિંમત નહીં કરે. એટલા માટે નારીઓની સુરક્ષા માટે સરકાર પણ કડક કાયદો બનાવે તે માટે આજે ધોરણ 12ની નારીએ મેદાનમાં ઉતરીને આંદોલનનું રણસિંગો ફૂંક્યું છે. આવનાર સમયમાં એટલે આવતીકાલથી અનેક પબ્લિક પ્લેસ વિસ્તારોમાં ઊભી રહેશે અને લોકોને જાગૃત કરવાનું કામ કરનાર હોવાની માહિતી મળી રહી છે. જાડેશ્વર ખાતે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા જે હાલમાં પશ્ચિમ બંગાળમાં કલકત્તા શહેરમાં ડોક્ટર સાથે રેપની ઘટના બની તે સંદર્ભે સાઈ મંદિર જાડેશ્વર પર કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું, જેમાં બહેનો અને જાહેર જનતા પણ કેન્ડલ માર્ચમાં જોડાઈ હતી. હું તક્ષ પંડ્યા હાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ભરૂચ નગર મંત્રી તરીકેનું દાયિત્વ છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જે બંગાળમાં કોલકાતામાં ડૉક્ટર મુમિતા કે જેમનું ગેંગ રેપ દ્વારા હત્યા કરવામાં આવી છે, એ હત્યા ક્યાં સુધી યોગ્ય છે? જો ત્યાંના CM જ મમતા બેનર્જી તરીકે હોય, પોતે એક સ્ત્રી છે, તો તે ક્યાં સુધીનું યોગ્ય છે એ વસ્તુ કે આ વસ્તુ હવે અટકાવવી જોઈએ. એમને પોતે એક CBI જાત ત્યાં બેસવી જોઈએ અને આ છોકરી છે એના માતા પિતાને અને દરેક જણને, આપણા દેશની દરેક નાગરિક છોકરી છે એ લોકોને પોતાને હિત મળવો જોઈએ આ વસ્તુને લઈને. ક્યાં સુધી આ બધી વસ્તુઓ સહન થતી રહેશે આપણા ભારતમાં? અને ખાસ કરીને મમતા બેનર્જી જે પોતે સ્ત્રી થઈને આ પ્રકારના નિવેદનો આપતા હોય છે. તો આપણી દરેક જનતાને આ પ્રકારની એક અપીલ છે કે દરેકે દરેક જિલ્લાઓમાં આ પ્રકારની એક કેન્ડલ માર્ચ કરવામાં આવે જેથી કરીને જેટલી પણ આપણા દીકરીઓ છે એ લોકોને જસ્ટિસ માટેનું એક સ્ટેજ મળી શકે. તો આ પ્રકારનું કાર્યક્રમ આપણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભરૂચમાં કરવામાં આવ્યું છે. ધોળીકુઈ બજારમાં ત્રિપુટીય દંપતી ઉપર હુમલો કરતા
એટ્રોસિટી અને મારામારીની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ઈજાગ્રસ્ત મહિલાએ સિવિલ હોસ્પિટલમાંથી પોલીસ સમક્ષ નિવેદન આપી ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ફરિયાદીનું નિવેદન લેતા તેણે આક્ષેપ કર્યો છે કે અમારા ઘર નજીક રહેતા કાલિદાસ શિવા પટેલ તથા ઉષા પટેલ એકતા પટેલ અચાનક ધસી આવ્યા હતા અને કહેવા લાગેલ કે તું તારી છોકરીની દલાલીઓ કરે છે તેમ કહી જાતિ વિશે ગાળો ભાંડી લાકડાનો સપાટો ફરિયાદી ગીતાબેનના માથાને આંખના લમણા ઉપર મારી દેતા તેણીને પતિને પણ મારવામાં આવતા બંનેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને હુમલાખોર દંપતી તેમજ તેની દીકરી સહિતની ત્રિપુટીએ ધીંગાણું કરતા પોલીસે એટ્રોસિટી તથા મારામારી BNS એક્ટ સહિત GP એક્ટ મુજબ ગુનો દાખલ કરી હુમલાખોર ત્રિપુટીને ઝડપી પાડવાની કવાયત કરી લીધી છે. ભરૂચમાં નદીની માટીમાંથી પશ્ચિમ બંગાળની મૂર્તિકારોએ ભરૂચમાં ધાવાનાથી 500 થી વધુ પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં ધાર્મિક તહેવારોમાં પણ પર્યાવરણ બચાવને ખાસ ધ્યાન આપવામાં આવે છે. જેના પગલે શ્રીજી ઉત્સવમાં પણ ગણપતિનું વિસર્જન નદીમાં કરવામાં આવે તો પણ નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય અને શ્રીજીની પ્રતિમાઓ પણ ગણતરીની મિનિટોમાં જ નદીમાં ઓગળી નદીની માટીમાં જ ભળી જાય તે માટે છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારો ભરૂચની શ્રવણ ચોકડી નજીક ધામા નાખી નર્મદા નદીની માટી લાવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી ભરૂચમાં શ્રીજી આયોજકો પણ શ્રીજીની જ પ્રતિમાનો માટીની જ સ્થાપિત કરે અને નર્મદામાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય અને પર્યાવરણ બચાવી શકાય અને નર્મદા નદી પર પવિત્ર નદી હોય તેને શુદ્ધ રાખી શકાય તે હેતુથી નર્મદા નદીની માટીમાંથી જ 500 થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને શ્રીજીની માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. मेरा नाम रविंद्रनाथ पाल, मैं वेस्ट बंगाल कलकत्ता का भरूच में आया मूर्ति बनाने के लिए. गणपति मूर्ति बनाना चालू किया मई महीने से. ये मूर्ति में पूरा मिट्टी का ही होगा. नर्मदा माया का मिट्टी में पूरा फिनिशिंग किया और पहले इसका घास और लकड़ी से उसका पूरा डिजाइन बना लिया. उसका बाद मिट्टी लगाएगा. मिट्टी का पूरा हो जाएगा. उसका बाद कलर आएगा. ये टिनार का कलर है एशियन का. ये एक कलर एक पानी में देगा तो 1-2 घंटे में पूरा निकल जाएगा. कोई नुकसान ही नहीं होगा. ભરૂચમાં ખુલ્લી કુંડીમાં ખાબકેલાના મોત મામલે માનવ પંચે કલેક્ટરને 20 દિવસમાં સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરવાનો આદેશ કર્યો છે. ભરૂચના સુથિયાપુરા વિસ્તારમાં નગરપાલિકાના પવડી વિભાગે ગટરની કામગીરી અધૂરી મૂકી જાહેર માર્ગ પર જ કુંડી ખુલ્લી મૂકી છોડી દીધી હોય. બેરિકેડ પણ સુરક્ષા માટે ન મૂકી વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા ખુલ્લી કુંડી પાણીમાં ન દેખાતા સ્થાનિક રહીત મનોજ સોલંકીને નોકરીએથી પરત ફરતા ખુલ્લી કુંડી નહીં દેખાતા તે ખુલ્લી કુંડીમાં ખાબકી પડ્યો હતો. જે અંગેના CCTV ફૂટેજ નજીકના ઘર ઉપર લાગેલા કેમેરામાં કેદ થઈ ગયા હતા અને આ કેમેરામાં કેદ મનોજ સોલંકી કુંડીમાં ખાબક્યો હોય અને સવારે દાંડિયા બજારની ખુલ્લી ગટરમાં નીકળ્યો હોય. જે ઘટનામાં નગરપાલિકાની લાપરવાહીના કારણે મનોજ સોલંકીનું મોત થયું હોય તે બાબતે પાલિકાએ પોતાનું પાપ છુપાવવા નગરપાલિકાના અધિનિયમોને નેવે મૂકી પ્રજાના ટેક્સના રૂપિયા 10 લાખનો ચેક અને મૃતકની પત્નીને નોકરીનો ઓર્ડર આપી ફોટા પડાવી બે જવાબદાર અધિકારીઓએ ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભરૂચના જાગૃત નોટરી વકીલ કમલેશ મઢીવાળા અને જાગૃત નાગરિક દિનેશ મકવાણા અને નીતિન માનેએ સમગ્ર ઘટના પાલિકાના જ અધિકારીઓ અને પદાધિકારીઓની લાપરવાહીના કારણે બની હોય તેવા આક્ષેપ સાથે માનવ આયોગમાં ફરિયાદ કરતા માનવ આયોગે પણ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટરને તેમની સહીથી વિગતવાર સ્પષ્ટ અહેવાલ 20 દિવસમાં રાજ્ય આયોગને પાઠવવા તેમજ તપાસ અહેવાલ તપાસ કલેક્ટરથી જ સ્પષ્ટ અભિપ્રાય સહિતનો પ્રશ્ન હેઠળની બાબતે સર્વગ્રાહી અહેવાલ મોકલવાનો રહેશે અને જો આપની મંજૂરી વિના આપના તાંબાના અધિકારી દ્વારા રાજ્ય આયોગને અહેવાલ મોકલવામાં આવશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તેવો હુકમ કરતી નોટિસ ભરૂચ કલેક્ટરને ગુજરાત રાજ્ય અધિક આયોગ ગાંધીનગર રજિસ્ટર લીગલ નોટિસ મોકલી અભિપ્રાય માંગ્યો છે. માનવ આયોગના આદેશ બાદ બે જવાબદાર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓનો બચાવ થાય છે કે સ્પષ્ટ અભિપ્રાય મોકલવામાં આવે છે અને ફોજદારી રાહે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ભરૂચની સોસાયટીના રહીશો દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું.
બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ હિન્દુઓ પર હુમલાઓના બનાવો સતત વધી રહ્યા છે. વિવિધ સોસાયટીના રહીશો દ્વારા ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આક્ષેપ કરવામાં આવ્યા છે કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર જુલ્મી અત્યાચાર કરી હિન્દુઓના ઘરોને સળગાવી દેવામાં આવી રહ્યા છે, તેમજ તેઓની જાનહાનિને પણ નુકસાન કરવામાં આવી રહ્યું છે. તદુપરાંત હિન્દુઓના ધાર્મિક સ્થળોને પણ મોટા પ્રમાણમાં નુકસાન કરી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે. અરાજક તત્વો દ્વારા એક માત્ર ટાર્ગેટ બાંગ્લાદેશના હિન્દુઓને બનાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ કર્યો છે. આ મામલામાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી બાંગ્લાદેશની સરકાર સાથે વાત કરી હિન્દુઓની સુરક્ષા માટે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરતું એક આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને સુપ્રત કરાયું હતું. આજ રોજ તારીખ 17 ઓગસ્ટના રોજ શ્રવણ ચોકડી અને દહેજ બાયપાસ રોડ પરના રહીશો દ્વારા એક હિન્દુ સંગઠન સહિત સ્વયંભૂ રહીશો દ્વારા એક આયોજન કરવામાં આવેલ છે. આ રેલીનો હેતુ બાંગ્લાદેશની અંદર થઈ રહેલા અત્યાચારો ને હિન્દુઓનું સંરક્ષણ થાય અને ત્યાંના જાનમાલનું સંરક્ષણ થાય, તેમજ હિન્દુ ધર્મના મંદિરો અને ધાર્મિક આસ્થાઓનું સંરક્ષણ થાય એ હેતુ આ એક રેલીનું આયોજન કરેલ છે. અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી અને સરકારશ્રીને વિનંતી કરવા માંગીએ છીએ કે આ વર્ષ પરિસ્થિતિની અંદર સરકાર દ્વારા બાંગ્લાદેશની સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવે અને હિન્દુની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવે એ હેતુ આયોજન કરવામાં આવેલ છે. मैं मोनिका मांजरे, भरूच की निवासी. मैं बांग्लादेश में जो भी अत्याचार हिंदुओं पे हो रहा है, स्पेशली हिंदू बहनों पे, उसका विरोध करते हैं हम हिंदू होने के नाते. और हम भारत सरकार से निवेदन करना चाहते हैं कि बांग्लादेश को एक और कश्मीर ना बनने दें. प्लीज़ हमारी ये मांग है कि कश्मीर एक और ना बने बांग्लादेश, उसको हिंदुओं की सुरक्षा की जाए और हिंदुओं को भारत में आने दिया जाए. ભરૂચમાં લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે કે ગુજરાતના શૈક્ષણિક જગત માટે એક ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી જ નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે. ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે. લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે અને કોલેજમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી વિવિધ માંગને લઈને કલેક્ટરને રજૂઆત કરી હતી. મારું નામ બ્રિજેશ પરમાર છે. અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી આવીએ છીએ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949થી કાર્યરત છે અને વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપે છે. આજરોજ ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોમાં એડમિશન, પ્રથમ વર્ષના એડમિશનને લઈને જે ટાઈમ મર્યાદા વીતવા આવી છે, જેને લઈને આજરોજ કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે. જેમાં અમે અમુક ઘણા મુદ્દાને ધ્યાનમાં લઈએ છીએ. જેમાં એક મુદ્દો એવો છે કે સમય વીતી ગયો છે અને પ્રથમ વર્ષનું હજુ એડમિશન શરૂ થયું નથી, તો એ પણ જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે અને જીકાસ પોર્ટલ પર જેનું રજિસ્ટ્રેશન થયું છે એ લોકોને જલ્દીથી જલ્દી કોલેજ, સરકારી અને અર્ધ સરકારી કોલેજોમાં એડમિશન આપવામાં આવે. સાથે સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબ પ્રાધ્યાપકોની પણ ત્વરિત આધારે ભરતી કરવામાં આવે. પ્રાધ્યાપકોની ઓછી ક્ષમતાને ધ્યાને લઈ અને એડમિશન અને લોના રિઝલ્ટને બી ફરક પડે છે. સાથે સાથે અર્ધ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને મળતી ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવે. એવા તમામ મુદ્દાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજરોજ કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદન આપવા જઈ રહ્યું છે. કોલકાતાની ઘટનાના વિરોધમાં મેડિકલ એસોસિએશન દ્વારા ઓપીડી બંધ રાખી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું. ભરૂચના તબીબોએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ સવારથી જ પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી કોલકાતામાં એક ટ્રેનની ડોક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધ નોંધાવ્યો હતો. શનિવારે સવારથી જિલ્લાના તબીબોએ પણ પોતાની હોસ્પિટલમાં અને ક્લિનિકો બંધ રાખતા અનેક દર્દીઓ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તબીબોએ પણ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આવેદન પાઠવ્યું હતું, જેમાં તેઓએ કોલકાતાની બનેલી ઘટના અંગે દુઃખદ વ્યક્ત કર્યું હતું. ટ્રેનીની ડોક્ટરો સાથેની ઘટના જે આરોપીઓ સંડોવાયેલા હોય તેમને પકડી કડકમાં કડક સજા કરાય તેવી માંગ પણ તબીબોએ કરી છે.
અને હુમલાઓ અંગે સરકાર દ્વારા કડક કાયદો બનાવવાની માંગ કરીને પણ આંદોલન કર્યા છે। આ સાથે સાંજના સમય 5:32 થી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરાયું છે। હું ડોક્ટર પ્રગતિ બારોટ, ઓનરરી સેક્રેટરી IMA ભરૂચ તરફથી ભરૂચના તમામ નાગરિકોને જણાવીશ કે આરજીકર મેડિકલ કોલેજ કોલકાતાની જે દુઃખદ ઘટના થઈ છે એ ઘટનાના વિરોધ પ્રદર્શન માટે IMA ભરૂચના તમામ ડોક્ટર્સ દ્વારા આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલ સવાર 6 વાગ્યા સુધી તમામ નોન એસેન્શિયલ મેડિકલ સર્વિસીસ રદ કરવામાં આવી છે। ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે। આ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે IMA ભરૂચ તથા ભરૂચના મોટાભાગના NGO દ્વારા આજે એક પીસફુલ કેન્ડલ માર્ચનું 8 વાગે 5:32 सर्कल थी हॉस्टल ग्राउंड सुधी आयोजन करवामा आव्યું છે। 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચમાં નદીની માટીમાંથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ શ્રીજીની પ્રતિમા બનાવવા માટે નાખ્યા ધામા। 500 થી વધુ પ્રતિમાઓ નર્મદા નદીની માટીમાંથી તૈયાર કરવામાં જોતરાયા। નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી પ્રતિમાઓની સ્થાપના કરવા આગ્રહ। ભરૂચમાં ખુલ્લી કુંડીમાં ખાબકેલાના મોત મામલે માનવ પંચે કલેક્ટરને 20 દિવસમાં સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરવા આદેશ કર્યો। ભરૂચના નોટરી, વકીલ અને 2 પત્રકારોએ માનવ પંચમાં કરી હતી ફરિયાદ। ભરૂચની ધોરણ 12ની વિદ્યાર્થીનીએ કોલકાતાની ઘટના બાદ યુવતીઓની સુરક્ષા માટે ઉતરી મેદાનમાં। સ્ટેશન ઉપર પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવતા વાયરલ વિડીયો બાદ અન્ય બહેનપણીઓ પણ જોડાઈ। અનેક વિસ્તારોમાં અને લોકોની અવરજવરવાળા વિસ્તારોમાં પોતે પ્લે કાર્ડ લઈને લોકોની સુરક્ષા માટે કરશે માંગ। કોલકાતાની ઘટનાના વિરોધમાં મેડિકલ એસોસિએશન દ્વારા પણ વિરોધનો વંટોળ। OPD બંધ રાખી કલેક્ટરને પાઠવ્યું આવેદન। તો હતા ત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।